પ્રકરણ 1 આદિવાસી સમાજના બંધારણીય અધિકારો બંધારણીય કલમો ભારતમાં આદિવાસી સમાજના વિકાસ, સાતત્ય અને પરંપરાગત હક્કોની જાળવણી માટે જુદી જુદી કલમ હેઠળ વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ આદિવાસી સમાજમાં વિવિધ કારણોસર એકતાનો અભાવ, સરકારી વહીવટીતંત્રની કેટલીક વખતે બેદરકારી, આદિવાસી સમાજમાં બંધારણીય અધિકારોની જાણકારીનો અભાવ, માનવાધિકારોનું જ્ઞાન ઓછું, શિક્ષણનો અભાવ, પોતાના સમાજ પ્રત્યે ગૌરવની લાગણીનો અભાવ, બિનાદિવાસી લોકોનો પ્રભાવ, ગરીબી, દેવું, બેરોજગારી, વિદેશી સંસ્કૃતિની આદિવાસી સંસ્કૃતિ પર અસર વગેરે કારણોને લીધે આદિવાસી સમાજ પોતાના ભારતના બંધારણીય અધિકારો તથા માનવાધિકારોથી કેટલાક પ્રમાણમાં વંચિત રહ્યો છે. તેથી આજનો આદિવાસી સમાજ પોતાના અધિકારો મેળવવા પાંગળો બન્યો છે. ખૂબ જ ઓછા આદિવાસી યુવા સંગઠનો આ બાબતે સમાજમાં જાગૃતિ માટે કામ કરે છે. પરંતુ સામાજિક આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી જાગૃતિ માટે ધીમી ગતિએ સંગઠનોમાં કામગીરી જોવા મળે છે. આ બધી બાબતોને ધ્યાનમાં આદિવાસી સમાજ પોતાના અધિકારોથી સામાન્ય જાણકારી મેળવે તથા પોતાના સમાજના કુટુંબોને પરંપરાગત અધિકારો મળે. જળ, જંગલ અને જમીનના હકો પ્રાપ્ત થાય તથા પોતાની ભાવિ પેઢીનો વિકાસ કરી શકે તથા સમાજની ઓળખ ટકી રહે વગેરે બાબતે જાગૃતિ આવે તેવા હેતુ ભારતીય બંધારણમાં આદિવાસી સમાજના વિકાસ માટે કેટલીક કલમોની જાણકારી આપવામાં આવેલ છે. તેમાં તેમના બંધારણીય અધિકારો સંકળાયેલ છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. 1 કલમ 244 1 પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ. ભારતના બંધારણની 244 1 કલમ હેઠળ આદિવાસી વિસ્તારોના વહીવટી સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં 5મી અનુસૂચિ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ વગેરે વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં લાગુ પડે છે. જ્યારે છઠ્ઠી અનુસૂચિ આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ વગેરે રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં લાગુ પડે છે. આદિવાસી સલાહકાર સમિતિ હેઠળ આ વિસ્તારોનો વહીવટ થાય. 5મી અનુસૂચિ. અનુસૂચિત વિસ્તારોમાં રાજ્યની કારોબારી સત્તા આ અનુસૂચિની જોગવાઈઓને આધીન રહીને તેમના અનુસૂચિત વિસ્તારો સુધી વિસ્તરશે. તેમાં વહીવટ સંબંધિત બાબતો અંગે રાજ્યપાલે રાષ્ટ્રપતિને રિપોર્ટ કરવાનો હોય છે. આ અનુસૂચિ મુજબ વહીવટ અને નિયંત્રણ માટે આદિજાતિ સલાહકાર કાઉન્સિલની રચના રાષ્ટ્રપતિ આદેશ કરે તે પ્રમાણે કરવાની હોય છે. તેમાં વધુને વધુ 20 સભ્યોની સલાહકાર સમિતિ બનાવવી પડે છે. 3/4ની નજીકની સંખ્યાના સભ્યો તે રાજ્યની વિધાનસભામાંના અનુસૂચિત આદિજાતિઓના પ્રતિનિધિઓ હોવા અંગેની જોગવાઈઓ. રાજ્યમાંથી કાઉન્સિલ સભ્યોની સંખ્યા, તેમની નિમણૂક, સંચાલન વગેરેનું નિયમન અને નિયમો કરી શકે. રાજ્યમાં જે કોઈ વિસ્તાર તે સમયે અનુસૂચિત વિસ્તાર હોય તેમાં શાંતિ અને સુશાસન માટે રાજ્યપાલ વિનિમયો કરશે. તથા આદિજાતિઓના સભ્યો વડે અથવા તેમની અંદરોઅંદર જમીનની તબદીલી ઉપર પ્રતિબંધ અથવા નિયંત્રણ મૂકી શકશે. તમામ વિનિમયો રાષ્ટ્રપતિને તરત સાદર કરવા જોઈએ અને તેમની અનુમતિ ન મળે ત્યાં સુધી તે અમલમાં આવશે નહીં વગેરે જોગવાઈઓ છે. 2 કલમ 16 નોકરી. આ કલમ પ્રમાણે રાજ્ય હેઠળની નોકરીમાં સમાનતાની દૃષ્ટિએ હક્ક મળે છે. નોકરી માટે રક્ષણ આપવાની જોગવાઈ છે. અનામતની જોગવાઈઓ અનુસાર તે વર્ષમાં ભરવાની થતી હોય તેની ત્યારપછીના કોઈ વર્ષ અથવા વર્ષમાં ભરવાની ખાલી જગ્યાઓના વર્ગ તરીકે વિચારણા કરતાં અટકાવી શકશે નહીં. 3 કલમ 15 ઉત્કર્ષ. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના ઉત્કર્ષ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. 4 કલમ 330 1 લોકસભામાં અનામત. બંધારણના ભાગ 16 કલમ 330 1 મુજબ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ નક્કી કરેલ છે. 5 કલમ 332 વિધાનસભામાં અનામત. આ કલમમાં રાજ્યની વિધાનસભાની બેઠકોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો ફાળવવાની જોગવાઈ છે. 6 કલમ 335 સેવાઓ અને જગ્યાઓ. આ કલમ મુજબ સંઘ અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધિત ધરાવતી સેવાઓ અને જગ્યાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે ટીમે અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. 7 કલમ 338 રાષ્ટ્રીય આયોગ. બંધારણની કલમ 338 મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ નિમવાની જોગવાઈ છે. આ જાતિઓના રક્ષણ,
કલ્યાણ અને સામાજિક આર્થિક વિકાસ માટેના સલામતીના અને અન્ય પગલાંના અસરકારક અમલ માટે સંઘ કે રાજ્યને લેવા જોઈતા પગલાં સંબંધી એવા અહેવાલોમાં ભલામણોની જોગવાઈ છે. તેમાં 338 ક મુજબ આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ છે. આયોગ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યોનું બનશે અને તેવી રીતે નિમાયેલા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની સેવાની શરતો અને હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ નિયમોથી નક્કી કરવાના રહેશે અને રાષ્ટ્રપતિ પોતાના હસ્તાક્ષર અને મહોર હેઠળ આજ્ઞાપત્ર દ્વારા આયોગના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરી શકે છે. દરેક રાજ્ય સરકાર આદિજાતિઓને અસર કરતી તમામ મહત્વની નીતિવિષયક બાબતો અંગે આયોગ સાથે પરામર્શ કરી શકે છે. આ આયોગ આદિજાતિઓના સામાજિક આર્થિક વિકાસની આયોજન પ્રક્રિયા અંગે સહભાગી બનવું, સલાહ આપવી તથા રાજ્ય હેઠળ આદિવાસી સમાજના વિકાસની કામગીરી પ્રગતિનું મૂલ્યાંકન કરવાની જવાબદારી છે. તથા રાષ્ટ્રપતિ, સંસદે કરેલા કોઈ કાયદાની જોગવાઈઓને આધીન રહીને નિયમોથી નિર્દિષ્ટ કરે તેવા, આદિવાસીઓના કલ્યાણ, રક્ષણ અને આધુનિકરણ સંબંધિત અન્ય કાર્યો કરવાની જવાબદારી છે. આમ આદિજાતિ આયોગની રચના કરવી, તેનું સંચાલન કરવું તથા આદિવાસી સમાજના રક્ષણ, કલ્યાણ અને અન્ય વિકાસલક્ષી કાર્યો કરવા તથા કાર્યોનું મૂલ્યાંકન કરવાની કામગીરી આયોગની છે. તેમાં રાષ્ટ્રપતિ કે સંસદે કરેલી જોગવાઈઓ ધ્યાનમાં રાખવી પડે છે. 8 કલમ 339 આદિજાતિઓના વહીવટ અને કલ્યાણ. આ કલમ મુજબ રાષ્ટ્રપતિ આ સંવિધાનના આરંભ પછી કોઈ પણ સમયે હુકમ કરીને રાજ્યોમાંના અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને તેમાંથી અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ અંગે રિપોર્ટ કરવા એક કમિશન નિમી શકે છે. તે હુકમથી આયોગની રચના, સત્તા અને કાર્યરીતિ મુકરર કરી શકે છે. તેમાં રાષ્ટ્રપતિ જરૂરી કે ઈચ્છવા જોગ આનુષંગિક અથવા સહાયક જોગવાઈઓનો સમાવેશ થઈ શકે. 9 કલમ 342 અનુસૂચિત આદિજાતિઓ. ભારતના બંધારણની કલમ 342 મુજબ આદિમજાતિ સમુદાયને અનુસૂચિત આદિજાતિ તરીકે ઓળખવાની જોગવાઈઓ છે. 10 કલમ 341 જાતિઓ નક્કી કરતી બાબત. આ કલમ મુજબ કની જ્ઞાતિ કે જાતિઓને આદિમજાતિ તરીકે કયા જૂથોમાં સમાવેશ કરી શકાય અથવા તેમાંથી કાઢી શકાય તે અંગેની બાબતોને લગતી જોગવાઈ છે. આ બાબતે બંધારણીય કાયદાકીય નિષ્ણાતોની સલાહ મુજબ વધારે જાણકારી મેળવી શકાય છે. 11 કલમ 275 1 અનુદાન આપવા બાબત. આ કલમ મુજબ આદિવાસી સમાજના વિકાસ માટે ભારત સરકાર તરફથી રાજ્યના આદિવાસી સમાજના વિકાસ માટે અનુદાન આપવામાં આવે છે. વધુમાં કહીએ તો આદિવાસી જાતિઓનું કલ્યાણ સધાય અથવા તે રાજ્યમાંના અનુસૂચિત વિસ્તારોનો વહીવટની કક્ષા સુધારી શકાય. તે હેતુથી ભારત સરકારના ફંડમાંથી રાજ્યને ગ્રાન્ટ આપવામાં આવે છે. 12 કલમ 46 શોષણ સામે રક્ષણ. આ કલમ મુજબ નબળા વર્ગોના લોકોના અને તેમાં ખાસ કરી અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ રાજ્ય વિશેષ કાળજીથી કરશે અને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. 13 કલમ 2, 3 નવા રાજ્યોની રચના. ભારતના બંધારણના ભાગ 1 માં કલમ 2 અને 3 માં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવાની જોગવાઈ છે. તથા નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર કરવા, કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી અથવા ઘટાડી શકાય, રાજ્યની સીમાઓ બદલી શકાય, કોઈ રાજ્યનું નામ બદલી શકાય વગેરે બાબતો છે. મારે મતે બંધારણની આ કલમ મુજબ આદિવાસી વિસ્તારોને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરેની સરહદોમાં વિલ પ્રદેશ રાજ્ય બની શકે તેમ છે. તેને માનગઢ રાજ્ય અથવા અન્ય નામ આપી આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખી અલગ નવું રાજ્યની રચના થઈ શકે તેમ છે. 14 કલમ 40 પંચાયતની રચના. ભારતના બંધારણના ભાગ 4 માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. તેમાં કલમ 40 મુજબ ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે કાર્ય કરવાની સત્તા અને અધિકાર આપેલ છે. આમ, ભારતના બંધારણમાંની વિવિધ કલમોમાં આપેલી માહિતી મુજબ આદિવાસી સમાજ બંધારણીય અધિકારો ધરાવે છે. આ પ્રકરણમાં ઉલ્લેખ અન્ય કલમોનો કરવામાં આવેલ નથી. તેમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આદિવાસી સમાજ બંધારણીય અધિકારોથી જોડાયેલ છે. 15 કલમ 13 રૂઢિ અથવા પ્રથા. ભારતના બંધારણના ભાગ 3 માં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. તેમાં કલમ 13(3) કમાં જણાવેલ છે કે, કાયદા માં ભારતના રાજ્યક્ષેત્રમાં કાયદાનો પ્રભાવ ધરાવતા વટહુકમ, હુકમ, ઉપનિયમ, નિયમ, વિનિમય, જાહેરનામું, રૂઢિ અથવા પ્રથા વગેરેનો સમાવેશ થાય છે.
આ કલમ મુજબ આદિવાસી સમાજ રૂઢિગત પરંપરાગત હક્કો પ્રાપ્ત કરવા હકદાર છે. 1.244 ક સ્થાનિક વિધાનમંડળ ભારતના બંધારણના ભાગ 10 માંગ કલમ 244 ક માંગ આસામના અમુક આદિજાતિ વિસ્તારોના બનેલા સ્વાયત્ત રાજ્યની રચના અને તેના માટે સ્થાનિક વિધાનમંડળ અથવા મંત્રીમંડળ અથવા બંનેની રચના કરવાની જોગવાઈ છે. 17 કલમ 19 આદિજાતિ હિતના રક્ષણ ભારતના બંધારણના ભાગ 3 માંગ સ્વાતંત્ર્યના હક્કો આપવામાં આવ્યા છે. તેમાં કલમ 19 માંગ જણાવેલ છે કે કોઈ અનુસૂચિત આદિજાતિના હિતના રક્ષણ માટે વિધામાં કાયદો વાજબી નિયંત્રણો મુક્તો હોય તેટલે અંશે તેના અમલને બાધ આવશે નહીં અથવા તેવા નિયંત્રણો મુક્તો કોઈ કાયદો કરવામાં રાજ્યને બાધ આવશે નહીં. 18 કલમ 243 ક ગ્રામ સભા ભારતના બંધારણમાં ભાગ 9 માંગ કલમ 243 ક માંગ પંચાયતની જોગવાઈઓ નક્કી કરવામાં આવેલ છે. તેમાં ગ્રામસભા ગ્રામ્ય સ્તરે રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી સત્તાઓ વાપરી શકે અને તેવા કાર્યો બજાવી શકશે તેમ જણાવેલ છે. 19 ગ્રામસભાની રચના ભારતના બંધારણની કલમ 13, કલમ 19, કલમ 244 ક, કલમ 243 ક વગેરેમાં આપેલી માહિતી મુજબ આદિવાસી સમાજ ગ્રામસભા, પરંપરાગત ગ્રામસભા ની રચના કરી શકે છે. તેમાં ગામની કુલ વસ્તીમાંથી 52 વ્યક્તિઓ ગ્રામસભાના સભ્ય બની શકે છે. તેમાંથી 7 સભ્યો કારોબારી સભ્ય હેઠળ સ્થાનિક મંડળ, ગ્રામસભા ની રચના કરી શકે છે. આ ગ્રામસભા પરંપરાગત હક્કોની જાળવણી, ઉત્કર્ષ, કલ્યાણલક્ષી 5મી અને 6ઠી અનુસૂચિમાં આપેલ જોગવાઈઓ મુજબ વિકાસલક્ષી કાર્યો કરે તથા આ અંગે જે કંઈ નિર્ણયો ભારતના બંધારણમાં દર્શાવેલ જોગવાઈઓ પ્રમાણે કરે છે. તેમાં કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય તેનો વિરોધ કરી શકતો નથી. તેમાં ગ્રામ સભાના નિર્ણયો મહત્વના ગણાય છે. ગ્રામસભા દ્વારા ગામનો વહીવટ થઈ શકે છે. દરેક આદિવાસી સમાજના વિસ્તારોમાં ગ્રામસભાની રચના આદિવાસી સમાજના વડીલો કરી શકે છે. તેમાં બિનરાજકીય વિચારધારા હેઠળ પ્રવૃત્તિ કરી શકે છે. સ્થાનિક રીતે ગામના વિકાસના કામો કરવામાં ગ્રામસભાની ભૂમિકા મહત્વની છે. સરકાર દ્વારા વિકાસલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. તેમાં યોજનાઓનું બંધારણીય જોગવાઈઓ મુજબ મૂલ્યાંકન કરવાની તથા તેના ફાયદા કે નુકસાન તેની ચકાસણી કરવાની તથા તે અંગે અમલવારી કરવી કે નહીં તથા અન્ય વિકાસલક્ષી નિર્ણયો આ સંદર્ભે ગ્રામસભા લઈ શકે છે અને વિકાસલક્ષી તથા હક્કોની જાળવણીમાં કામ કરી શકે છે.